નમસ્કાર, જીએસટીવી સમાચારો સાથે હું છું પ્રીતિ। ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો દલિત નેતા જિગ્નેશ મેવાણીને વિરોધ કરવામાં આવ્યો હતો અને જિગ્નેશ મેવાણીની હાલમાં પોલીસે અટકાયત કરી છે। પોલીસ તેને અજાણી જગ્યા પર લઈ ગઈ હતી। જિગ્નેશ મેવાણીએ વાઇબ્રન્ટનો વિરોધ કર્યો હતો અને એક્સપોઝની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો પોલીસ દ્વારા જિગ્નેશ મેવાણીની હાલમાં અટકાયત કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિશન। જણાવશો કે જિગ્નેશ મેવાણી દ્વારા જ્યારે વાઇબ્રન્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ખાસ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી પ્રીતિ, ચોક્કસથી જણાવી દઉં કે જિગ્નેશ મેવાણી નહીં પણ અલ્પેશ ઠાકોર સહિતની જે સેના છે તે વાઇબ્રન્ટનો વિરોધ કરવાની હતી, પણ ત્યારબાદ અલ્પેશ ઠાકોર અને સરકાર વચ્ચે જે સમાધાન થઈ ગયું જેને લઈ અને દલિત અને જે પાટીદારો છે તેમાં વધારે રોષ હતો અને તેમનું માનવું એવું હતું કે સરકારે માત્ર અલ્પેશ ઠાકોરને મનાવી લીધો છે, પણ જે પાટીદાર નેતા છે અતુલ પટેલ તેમજ જે જિગ્નેશ મેવાણી તેમજ જે રબારી સમાજના જે ખેડૂત નેતા છે તે લોકોએ કાલે ઇન્કમટેક્સ ખાતે જે દેખાવો કર્યા હતા, જેને લઈ અને પોલીસે 128 અંતર્ગત જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી હતી, જેને લઈ આજે સવારે જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી દેવામાં આવી છે અને તેને અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યો છે। વાત કરીએ તો જિગ્નેશ મેવાણી દ્વારા આજે 12 વાગ્યાની આજુબાજુ જે અદાલત છે ત્યાંથી વિરોધ પ્રદર્શન રેલી કાઢવાની હતી અને જે વાઇબ્રન્ટ સુધી જવાની હતી। આ વાઇબ્રન્ટના તોયફા જે સરકાર કરે છે ત્યારે જે દલિત જે અધિકાર મંચ છે તેમનો તર્ક છે કે સરકાર છે અથવા ઉદ્યોગપતિઓ તેમજ જે બહારની કંપનીઓ છે તેને કરોડો રૂપિયાની સસ્તી જમીન છે તે આપી દે છે, ત્યારે જે દલિત તેમજ જે નીચલો વર્ગ છે ગુજરાતનો તેને આપવા માટે સરકાર પાસે જમીન નથી। આ મુખ્ય મુદ્દાને લઈ અને આજે જિગ્નેશ મેવાણી વિરોધ કરવાના હતા, પણ જે પોલીસ છે તેમના દ્વારા આજે જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી દેવામાં આવી છે। જી આભાર કિશન સમગ્ર વિગતો બદલ।